જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 4 આપની સાથે હું છું ઝરણા। સમાચારો અમરેલીથી। અમરેલીના ખાંભાના લાપાડા ડુંગર પર આગની ઘટના સામે આવી। ગઈકાલે લાગેલી આગ હજુ પણ યથાવત છે। 7 જેટલા ફાયર ફાઇટર્સ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે। લાપાડા ડુંગરની બાજુમાં જ આવેલ છે બિતિયાળા જંગલ। સિંહ અને દીપડાના વસાહતથી અહીં તેની એકદમ નજીક આગ લાગી છે, જેના કારણે વન્ય પ્રાણીઓના જીવ પર પણ જોખમ તોડાઈ રહ્યું છે। ગઈકાલે લાગી હતી આગ। જંગલ વિસ્તાર હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી પણ રહી છે। બીજી તરફ ગરમીનો માહોલ, આગ પર કાબુ મેળવવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે। ખાંભાના લાપાડા ડુંગર પર લાગી હતી આગ। ગઈકાલે સાંજે લાગેલી આગ હજુ પણ યથાવત છે। આગને બુઝાવવા માટે 7 જેટલા ફાયર ફાઇટર્સ જહેમત ઉઠાવી રહ્યા છે, પરંતુ આગ પર હજુ સુધી કાબુ નથી મેળવી શકાયો। વન્ય પ્રાણીઓ મોટી સંખ્યામાં અહીં વસવાટ કરતા હોવાનું સામે આવ્યા બાદ તેમના જીવ પર ખતરો વધ્યો છે, જેના કારણે જલ્દીથી જ આગ પર કાબુ મેળવાય તે માટેના પ્રયત્નો લગાતાર કરવામાં આવી રહ્યા છે। પરંતુ એક તરફ આગ જંગલ વિસ્તાર હોવાને કારણે વિકરાળ બની રહી છે, બીજી તરફ ગરમીનો પણ પ્રકોપ, જેના કારણે જંગલ વિસ્તારમાં લાગેલી આગ પર કાબુ મેળવવો એટલો સરળ નહીં હોય। ગઈકાલે પણ આ જ પ્રકારની તસવીરો સામે આવી હતી। થોડા ઘણા અંશે આગ પર કાબુ મેળવી શકાયો છે, પરંતુ લગાતાર મહેનત કર્યા બાદ પણ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન જે છે તે ફેલ થતો દેખાઈ રહ્યો છે। મોટાભાગે જ્યારે પણ આ પ્રકારે જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવે ત્યારબાદ તેના પર કાબુ મેળવવો ફાયરના જવાનો માટે પણ ખૂબ જ અઘરો હોય છે। ત્યારે હાલ શું પરિસ્થિતિ છે તેની વિશે વધુ જાણકારી આપવા સંવાદદાતા રાજન ગઢિયા અમારી સાથે જોડાઈ રહ્યા છે। રાજન, ગઈકાલે લાગી હતી આગ, હજુ પણ આ આગ જે છે તે યથાવત હોવાનું સામે આવી રહ્યું છે। જાણવા માંગીશું હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? માફ કરશો, રાજન સાથેનો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ લગાતાર આ વિશે અપડેટ મેળવવા માટે ફરી એકવાર રાજનનો સંપર્ક કરીશું। ત્યાં સુધી આપણે જણાવી દઈએ કે હજી સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો। અન્ય સમાચારો, સાંસદ મનસુખ વસાવાએ એક કાર્યક્રમમાં વન વિભાગના વોચમેનોને આડે હાથ લીધા। તેમણે કહ્યું કે વોચમેન કહે કે આ વખતે ચૂંટણીમાં તેમને પાડી દેવા છે। મનસુખ વસાવાએ કહ્યું કે હું રાજનીતિમાં 1955થી જીતતો આવ્યો છું અને મને પાડવાવાળા ચાલ્યા ગયા, માત્ર વોટ મેળવવા માટે નહીં પણ સમાજ જીવનમાં કામો કરવા માટે છું। ફોરેસ્ટના અધિકારી ને ખાસ કરીને પેલા વોચમેનો તો વધારે નહીં તો હું જ આવું કહું ને એટલે વોચમેનો કે ચૂંટણીમાં મનસુખભાઈને પાડી દઈશું ભાઈ, કઈ વાંધો નથી। હું રાજનીતિમાં શું કઈ વોટ મેળવવા માટે એકલો નહીં, સમાજ જીવનના ઘણા કામો કરવા માટે રાજનીતિમાં છું। પ્રજાની સુખાકારી માટે કામ કરું છું। સત્ય પરમેશ્વર, સાચું વાત તમે લાઈન ચાલશો તો ભગવાન તમને મદદ કરશે। એ પાડવાવાળા છે ને બહુ જતા રહ્યા। અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ અને અમેરિકાના બાળરોગ અને પીડિયાટ્રિક યુરોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસે છેલ્લા 14 વર્ષથી બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપનું આયોજન કરવામાં આવે છે। કોરોના કાળમાં 2 વર્ષથી સ્થગિત રહેલા આ વર્કશોપ પુનઃ કાર્યરત થયો છે। 7 દિવસીય આ વર્કશોપમાં 22 જેટલા બાળકોની બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે। આ પ્રકારની સર્જરી તબીબી જગતમાં અત્યંત જટિલ માનવામાં આવે છે। એક બાળકની સર્જરી 8 થી 10 કલાક ચાલતી હોય છે। અમેરિકાની ચિલ્ડ્રન હોસ્પિટલ અફિલા ડેલ્ફિયાથી આવેલી ડોક્ટર્સની ટીમ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના નિષ્ણાત ડોક્ટરના સહિયારા પ્રયાસથી આ પ્રકારનું વર્કશોપ યોજાય છે। અત્યાર સુધીમાં આ વર્કશોપ અંતર્ગત 150થી વધુ બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરીને સ્વસ્થ જીવન પ્રદાન કરવામાં આવ્યું છે। કેમ્પમાં જે બ્લેડર એસ્ટ્રોફી, જેમાં પેશાબની કોથળી શરીરની બહાર હોય અને શરીરનો નીચેનો વિભાગ બરાબર બંધ ના થયો હોય, એના માટે જે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી હોય છે તે કરવા માટે અમે સાથે આ પાર્ટનરશિપમાં ઉતર્યા છે। ગવર્મેન્ટ ઓફ ગુજરાતે જે આપણને ફેસિલિટી આપી છે હોસ્પિટલને, ડિપાર્ટમેન્ટને, અને એ ફેસિલિટી સાથે એવા ડેડિકેટેડ વ્યક્તિઓ અને અમેરિકાથી આવતી ટીમ પણ એટલી ડેડિકેટેડ અને સિન્સિયર છે, જેથી કરીને આ 14 વર્ષ સુધીનો અમે નાતો જાળવી શક્યા છીએ। અને હવે વાત કોંગ્રેસના ડરની। ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યએ કર્યું છે એક ટ્વીટ, જેમાં ગુજરાત કોંગ્રેસ તૂટવાનો રાજસ્થાન કોંગ્રેસને ડર હોવાનું જણાવવામાં આવ્યું છે। ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર હોવાનું કોંગ્રેસના ધારાસભ્ય રાજસ્થાનથી સંયમ લોઢા દ્વારા કહેવામાં આવ્યું છે। તેઓએ કહ્યું છે કે તેમનું કહેવું છે કે ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ થવાની આશંકા છે। રાજસ્થાન કોંગ્રેસના સિરોહીના ધારાસભ્ય છે સંયમ લોઢા। તેમનું કહેવું છે કે એક તરફ જ્યાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપ કોંગ્રેસના 10 ધારાસભ્યોને તોડી શકે છે।
તો રાજસ્થાન કોંગ્રેસ એમએલએના ટ્વીટ બાદ ભારે ગરમાવો આવી ગયો છે। ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર છે। આખરે ગુજરાત કોંગ્રેસના એ 10 ધારાસભ્યો કોણ હોઈ શકે? તો હાલના કોંગ્રેસના 65 એમએલએ પૈકી એ 10 એમએલએ કોણ છે? 2017 થી અત્યાર સુધી 15 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી છે, ત્યારે હવે અન્ય કયા 10 ધારાસભ્યો હોઈ શકે છે, જેના પર સંયમ લોઢાએ શંકાની સોય સેવી છે। अब हम गुजरात की सीमा पर बैठे हुए हैं, कई जानकारी हमको मिलती रहती है। मैंने गुजरात के जो कांग्रेस के प्रभारी हैं उनको 1 महीने पहले विधानसभा में बता दिया था और मैं चाहता हूं कि नुकसान न हो, पार्टी सतर्क रहे। भारतीय जनता पार्टी की जन विरोधी विचारधारा के खिलाफ सब एकजुट होकर के लड़े। करने तेज करने की जरूरत नहीं है, मजबूती से लोगों के हक में इस जन विरोधी पार्टी का मुकाबला करने की जरूरत है। બનાસકાંઠામાં કોંગ્રેસના ધારાસભ્ય સામે ફરિયાદ દાખલ થઈ છે। ધાનેરાના કોંગ્રેસ એમએલએ નાથાભાઈ પટેલ સામે એફઆઈઆર કરવામાં આવી છે। ચૂંટણી અધિકારીએ ધાનેરા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે। તેઓનું કહેવું છે કે ચૂંટણી સમયે ખોટું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે। 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ખોટા સોગંદનામા અંગે ફરિયાદ દાખલ થઈ છે। આ અંગે કોંગ્રેસ ધારાસભ્ય સામે ધાનેરા પોલીસ વધુ તપાસ કરી રહી છે। તો કોંગ્રેસ ધારાસભ્ય સામે ફરિયાદ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા। ફરિયાદ અંગે ચૂંટણી અધિકારી એફ.એ. બાબીએ નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે નાથાભાઈએ ચૂંટણી સમયે ફોર્મ સાથે ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું। સોગંદનામામાં મિલકત સંબંધિત હકીકતો છુપાવી હતી। એક વ્યક્તિએ આક્ષેપ સાથે ચૂંટણી પંચને આ અંગે અરજી કરી હતી। અરજીની તપાસ બાદ નાથાભાઈ પટેલ સામે ફરિયાદ દાખલ કરાઈ। 2017ની ચૂંટણીમાં ઉમેદવારી પત્રમાં જે એફિડેવિટ રજૂ કરી છે તેમાં અમુક મિલકતની વિગતો છુપાવેલ છે અથવા બતાવેલ નથી। તો શા માટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની 125A કલમ હેઠળ કાર્યવાહી ન કરવી જોઈએ અને તેનો માનનીય ધારાસભ્યશ્રીએ જે ખુલાસો કર્યો તે રિપોર્ટ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં મોકલવામાં આવ્યો હતો અને ત્યાંથી એવી સૂચના થઈ આવી છે કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125A અન્વયે ફરિયાદ દાખલ કરવી। તેના અનુસંધાનમાં શ્રી નથાભાઈ પટેલની વિરુદ્ધમાં ખોટું સોગંદનામું કરવા બાબત ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। ખ્યાલ પ્રમાણે તો નોંધાવી શકે એમાં, કેમ કે અત્યારના તબક્કે તો ખાલી એફઆઈઆર જ છે। જો આમાં શિક્ષા થાય તો પણ 125Aની શિક્ષા એટલી મોટી નથી કે એની શિક્ષા થયેલી હોય તો ઉમેદવારને ગેરલાયક ઠરાવવામાં આવે। એક પ્રાઇવેટ વ્યક્તિની ફરિયાદના આધારે આ ઇનિશિએટ થયું છે। અંગે નાથાભાઈ પટેલે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું અને કહ્યું કે મને હજુ સુધી કોઈ ફરિયાદ નથી મળી। મેં પૂરેપૂરી માહિતી આપી હતી। રાજકીય રીતે દબાવવા માટે આ પ્રકારની કાર્યવાહી થઈ હોઈ શકે। ફરિયાદ આવશે તેની કોર્ટ મેટર બનશે। દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। કોર્ટના દરવાજા હજુ ખુલ્લા છે। મેં ખોટું સોગંદનામું રજૂ નથી કર્યું અને અમે કોર્ટમાં જઈશું તે પ્રકારનું નાથાભાઈએ નિવેદન આપ્યું। ધાનેરાના ધારાસભ્ય સામે ચૂંટણી પંચના અધિકારી દ્વારા ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ખોટા સોગંદનામાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અત્યારે આપણી સાથે છે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ। સીધી વાત કરીશું તેમના જોડે। નથાભાઈ, જે ફરિયાદ દાખલ થઈ છે, શું છે સમગ્ર મામલો? ચૂંટણી પંચમાં 2020થી એક અમારા પર રાજ્યસભાની ચૂંટણી વખતે પાર્ટીની રીતે દબાવવા માટેના પ્રયત્નો કરેલી ફરિયાદ ચાલતી હતી, મુકેશભાઈ ઠક્કર મારફત થયેલી છે। એના ભાગરૂપે મને તો કોઈ હજુ સુધી સમાચાર મળ્યા નથી। મને કોઈ સરકારે કે કોઈ ચૂંટણી અધિકારીએ કંઈ બજવણી કરેલી નથી, એટલે મને કંઈ લોબો ખ્યાલ છે નહીં। પણ જે કંઈ ચાલતું હશે એ જ્યારે ત્યારે મારા હાથમાં કાગળ આવશે અને મને ખ્યાલ આવશે। અમારી દ્રષ્ટિએ અમે કંઈ ખોટું કરેલું નથી અને કોર્ટ મેટર હશે તો કોર્ટનું પાણી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। અને જે કંઈ મને જાણવા મળ્યું છે એ પ્રમાણે એનસી ગુનો તરીકે ચૂંટણી અધિકારીએ નોંધાયો છે અને એટલા મને સમાચાર મળ્યા છે, પણ મારી પાસે રેકોર્ડ પ્રૂફ કોઈ વસ્તુ નથી। સાહેબ,
સૂત્રોનું જો માનીએ તો 14 એવા મુદ્દાઓ છે જે તમે દર્શાવ્યા નથી. તો એવા કયા 14 એવા મુદ્દાઓ છે જે તમારા ધ્યાન પર આવ્યા હોય તો? મને જ્યાં સુધી કંઈ મળે ને ત્યાં સુધી હું શું બોલી શકું? સાહેબ, ખાસ કરીને એવા 6 મુદ્દાઓ પણ એવા છે જેમાં બંદૂકનું લાયસન્સ હોય, તમે મારા ચેરમેન હો, બેંકના શાળાના ચેરમેન હો, તે ઉપરાંત જે તમે 3 પ્લોટો પણ દર્શાવવામાં આવે છે ધાનેરામાં, જે હતા તમારી જોડે, તમે સોગંદનામામાં દર્શાવ્યા નથી, એવું સૂત્રોનું કહેવું છે. આક્ષેપો ગમે એટલા થઈ શકે, પણ જ્યારે એની તપાસ થશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અમે કોઈ છુપાવ્યું નથી, અમારા માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. રાજકીય રીતે અમને કોઈ પરેશાન કરવા માટે કોઈ પણ વસ્તુ ઉપસ્થિત કાઢતા હોય તો કાઢી શકે છે, એ એમના અધિકારની વાત છે. અગાઉ પણ તમારા સામે અરજી થઈ હતી અને તમે હાઈકોર્ટના શરણે ગયા હતા, તો શું આ વખતે પણ તમે આ મામલે શું કરશો? આગળની કાર્યવાહી શું રહેશે તમારી? અત્યારથી જ્યાં સુધી કોઈ કાગળ હાથમાં ના આવે અથવા આપણી પાસે કોઈ પણ એનો કોઈ જાણકારી ન મળે ત્યાં સુધી તારે કોઈ પણ વસ્તુ કેવી કવેલાની છે, અને જરૂર પડે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવશું, જરૂર પડશે તો ખખડાવવા પડે. 2017નો આ મામલો છે અને 4 વર્ષ બાદ કેમ તમારી સામે આ ફરિયાદ દાખલ થઈ, શું કહેશો આ બાબતે? હવે એ વિશે હું જાણતો ન હોઉં અને હું કોણ શું કરે છે, ક્યારે કરે છે, એ તો જે કરનાર હોય એ જાણતો હોય. મને શું અનુભવ કે કેમ કરે છે, ક્યારે કરે છે, એ મને કંઈ એટલો અનુભવ હોય નહીં. સાહેબ, ભાજપના અગ્રણી મુકેશભાઈ જે છે નગરપાલિકાના પ્રમુખ પણ પહેલાં રહી ચૂક્યા છે, એમની અરજી હતી ચૂંટણી પંચમાં, એના આધારે ફરિયાદ દાખલ થઈ છે, તો કેમ આવું, એમને કેમ કરવું પડે આવું? એ કેમ કરવું પડે તો એમને પૂછાથી ખબર પડે, મને શું ખબર પડે કેમ કર્યું છે. એટલે હું એ બાબતમાં કોઈ સ્ટેટમેન્ટ આપી શકું નહીં, પણ હા, મુકેશભાઈ અરજી કરી છે એ વાત સાચી છે. ચોક્કસથી આવનારી જે ચૂંટણી આવી રહી છે તેને લઈને શું કહેશો? શું ચૂંટણીને લઈને આ રીતનું અરજી તમારા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે, શું કહેશો? જ્યારે આવી રીતે જો કર્યું જશે ને ઇરાદાપૂર્વક કરતા હશે તો પ્રજા અમારા પર વધારે ખુશ થઈને વધારે વોટ મળશે અને અમે સહેલાઈથી ચૂંટણી જીતી શકશું. બીજું ખાસ કરીને જમીન પણ તમારી જોડે બહુ છે ને જમીનને લઈને પણ આમાં જે મુદ્દાઓ લખવામાં આવે છે, શું એવી કોઈ પણ જમીન કે કોઈ પણ જે તમારા જોડે જે સંપત્તિઓ છે તેમાંથી કોઈ સંપત્તિ સોગંદનામા વખતે બાકી રહી હતી? મારી દ્રષ્ટિએ મારી સમજણ પ્રમાણે કોઈ બાકી રહેલી જ નથી, માટે આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને ઘણી જમીન તમે શબ્દ વાપરો છો, કેને ઘણી જમીન કહો છો? એવી કેટલી જમીન છે એ તમે કહો તો તમને પૂછો તો ખ્યાલ આવે કે આટલા વિગત તમારી પાસે જમીન છે. અમારા વારસદારોમાં જે મળેલી છે એ જ અમારી પાસે જમીનો છે. ચોક્કસપણે આ હતા આપણી સાથે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ. તેમનું ચોક્કસપણે કહેવું છે કે તેમની સામે ફરિયાદ દાખલ થઈ છે, તેમને આવું જાણવા મળ્યું છે મીડિયાના માધ્યમથી, પરંતુ તેમને હજી સુધી ફરિયાદની કોઈ કોપી મળી નથી. ફરિયાદની કોપી મળ્યા બાદ જ આગળની રણનીતિ શું રહેશે તે નથાભાઈ પટેલ મીડિયાને કહેશે. બનાસકાંઠાથી ન્યૂઝ 18 ગુજરાતી માટે કિશોર તુવર.